અધ્યાય 5 શ્લોક 6. પણ હે મહાબાહુ, યોગ વિના ત્યાગ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. યોગ સુમેળ ભર્યો ચિંતનનો વ્યક્તિ ઝડપથી બ્રહ્મ પામે છે. કર્મયોગમાં પૂર્ણતા વિના વાસ્તવિક સંન્યાસ એટલે કે કર્મનો ત્યાગ શક્ય જ નથી. કર્મયોગમાં શિસ્ત ન મેળવનાર વ્યક્તિને વાસ્તવિક સંન્યાસ મળી શકતો નથી. પ્રથમ, યોગમાં શિસ્ત થવું પડે છે અને પછી જ આપણે જાણી શકીશું કે આપણા કાર્યોનો ત્યાગ કેવી રીતે કરવો. આવો ત્યાગ ફક્ત ભૌતિક જ નહીં પણ આધ્યાત્મિક પણ હશે. સ્વામી વિવેકાનંદે 2 શબ્દો પુરુષત્વ અને સંતત્વનો ઉપયોગ કરતા કહ્યું કે પુરુષ બનતા પહેલા સંત બનવાનો પ્રયાસ નહીં કરશો, કારણ કે પુરુષત્વ પર ઉછરેલું સંતત્વ સાચું હશે અને પુરુષત્વત્વ વિનાનું સંતત્વ નકલી સંતત્વ હશે. અત્યાર સુધી ચર્ચા કરાયેલી બંને પદ્ધતિઓ એક સાથે ચાલી શકાતી નથી, પરંતુ તે ક્રમિક રીતે કરવી પડે છે. કર્મયોગ બુદ્ધિને શુદ્ધ કરે છે અને ધ્યાન માટે વધુ મનની શાંતિ આપે છે. તેથી ભગવાન તેમના આદેશ પર ભાર મૂકે છે કે કર્મ કર્યા વિના ત્યાગ શક્ય નથી. ધ્યાનમાં બેસવા માટે મનની શુદ્ધિ ખૂબ જ જરૂરી હોય છે. કર્મયોગના સતત અભ્યાસ દ્વારા મન તેના વાસનાઓથી શુદ્ધ થાય છે. શુદ્ધ મનથી જ આપણે ધ્યાનના ઊંડા કલાકો દરમિયાન બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી શકીએ છીએ. ભગવાન કૃષ્ણ ખાતરી આપે છે કે સાધકો દ્વારા કરવામાં આવેલા યોગ્ય કાર્ય દ્વારા આવી અનુકૂળ માનસિક ગુણવત્તા બનાવી શકાય છે. ભગવાન આ શ્લોકમાં યોગયુક્ત શબ્દનો ઉપયોગ કરે છે. આ એ વ્યક્તિ છે જે નિસ્વાર્થ અને અનાસક્ત પ્રવૃત્તિઓના માર્ગમાં સારી રીતે સ્થાપિત રહે છે, અને આવા વ્યક્તિ ટૂંક સમયમાં સંતુલન અને મનની એકાગ્રતાના ગુણો વિકસાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ જેણે પોતાની કર્તાની ઓળખનો ત્યાગ કરીને અથવા કર્મફળ માટેની તેની બધી ચિંતાઓથી અનાસક્ત થઈને કર્મયોગના માર્ગનો ખંતપૂર્વક અભ્યાસ કર્યો છે, ત્યારે આવા ધ્યાની વ્યક્તિ ટૂંક સમયમાં આત્મ સાક્ષાત્કારનો પરમ અનુભવ પ્રાપ્ત કરે છે. તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે.